નમસ્કાર, સીધો સંવાદમાં આપનું સ્વાગત છે। શિક્ષણ વિભાગની જો વાત કરવામાં આવે તો એક નિર્ણય છે તે જાહેર કરવામાં આવ્યો છે અને નિર્ણય એવો છે કે આગામી જે એક્ઝામ લેવાશે આગામી 27 તારીખે ને તેમાં ધોરણ 9 થી 12ના જે વિદ્યાર્થીઓ છે તેના માટે પ્રશ્ન બેંક આપવામાં આવશે। ધારો કે સવારે 10 વાગે પરીક્ષાનો સમય હોય તો સવારે 9:30 કલાકે એ પેપર પ્રશ્ન બેંક છે તે આપવામાં આવશે। મહત્વની બાબત એ છે કે ઓનલાઈન આપવામાં આવશે અને ત્યાર પછી 10 વાગે વિદ્યાર્થી છે તે પેપર લખશે। ત્યારે સવાલ એ પણ થાય કે છે ગુજરાતની જે શાળાઓ છે લગભગ 7,000 જે શાળાઓ છે તેમાં પરીક્ષા લેવાશે, તો શું શાળાઓ આ વ્યવસ્થા માટે સજ્જ છે? તો આ જ છે આજનો આપણો સવાલ। તો આ જ વિષય પર આજે આપણે ચર્ચા કરવી છે ને તે માટે આપણી સાથે જોડાયા છે નિકુલ પટેલ, નેતા કોંગ્રેસ છે, તેઓ આપણી સાથે છે। સાથે જ ડૉક્ટર કિરીટ જોશી જેઓ શિક્ષણવિદ છે, પ્રફુલ્લ ત્રિવેદી એસોસિએટ એડિટર મંતવ્ય ન્યૂઝ આપણી સાથે છે અને ડૉક્ટર કમલેશ રાજગોર નેતા ભાજપ તેઓ આપણી સાથે છે। આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલાં ડૉક્ટર કમલેશ રાજગોર આપની પાસે જવા માગું છું। જે આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે સવાલ એ થાય કે શું ગુજરાતની શાળાઓ એ રીતે સજ્જ છે? ગુજરાતની શાળાઓ સજ્જ છે કે નહીં એ તો પછીનો વિષય આવશે। હવે એ જ્યારે આપણે અનુભવ લઈશું એટલે ખ્યાલ આવશે। સજ્જતા તો હોય તો જ આ રીતે અમલમાં મૂકી શકાય, પરંતુ વારંવાર આપણે પરિવર્તન એટલા માટે કરવું પડ્યું છે કે વારંવાર ક્યાંક ને ક્યાંક નાની મોટી ખામીના કારણે લેભાગુ તત્વો પેપરોને મિસયુઝ કરીને ક્યાંક ને ક્યાંક ફોડવામાં અથવા પોતાના સગાવાલાઓને મદદરૂપ થાય અથવા તો પૈસા લઈને કૌભાંડ થાય એવું આપણે ગુજરાતની અંદર ક્યાંક નાનું મોટું જોયું। હવે આ વિષયના અનુસંધાનમાં એ રીતે જ કર્યું છે કે ભાઈ જવાબદારી કોની આમાં? પછી જવાબદારીમાંથી લોકો છટકી જતા હતા એટલે પ્રિન્સિપાલને જ એ અમુક ટાઈમ પહેલાં મેલ ઉપર પ્રશ્નપત્ર આપવામાં આવે, એમાંથી પ્રશ્નપત્ર બને અને પછી સીધું જ અડધો કલાક પહેલાં જ એટલે ક્યાંય બીજી કોઈ ટાઈમની સ્પેર ન મળે અને સીધું જ પ્રશ્નપત્ર વિદ્યાર્થીઓના હાથમાં જાય। બીજા લોકો જોડે જવાબદારીપૂર્વક, ધારો કે પ્રિન્સિપાલના એકલા મેલ ઉપર ગયું હોય અથવા તો બીજા કોઈની જગ્યાએ એક જે જવાબદાર વ્યક્તિ હોય એને જ ગયું હોય, એટલે આ આખું તંત્ર ગોઠવ્યું છે અને આ નવું તંત્ર ગોઠવાતું હોય ત્યારે સ્વાભાવિક છે સવાલ થાય કે આપણે આ તંત્ર સજ્જ છે કે નહીં। પરંતુ આવું તો કરવું જ પડશે, ક્યાંક ને ક્યાંક આપણે લો પુલ્સ આપણા જે છે એને આપણે ફરીથી એ કોઈ એનો મિસયુઝ ન કરે એના માટે આપણે આ તંત્ર ગોઠવવું જ પડે। એટલે આ તંત્ર ગોઠવ્યું છે અને આ તંત્ર કેવી રીતે શું થશે એ કદાચ આવનારા દિવસોની અંદર પ્રફુલ્લભાઈ જેવા રાજકીય વિશ્લેષક છે આપણને પ્રકાશ પાડશે કે આમાં ક્યાંક શું કરવું જોઈએ, ક્યાં શું થશે। તો એ તમામ સૂચનો ધ્યાનમાં રાખીને શિક્ષણ તંત્ર એનો અમલમાં પણ લાવવાની કોશિશ કરશે। બાકી હું એવું કહું છું કે ક્યાંય પણ આપણને અનુભવ થયા હોય તો અનુભવના આધારે ક્યાંક ને ક્યાંક આપણું જે લો પુલ્સ હોય એ ઓછા થાય, વધુ સહેલાઈથી અને વધુ કડકાઈથી, અને નિયમો પણ આકરા બને અને જવાબદારી કોઈ એક વ્યક્તિની બને, એના માટે આખું જ આ માળખું આપણે ગોઠવ્યું છે। જો શિક્ષણ વિભાગમાં જે પ્રમાણે નિરંતર આપણે પ્રયાસ કર્યા છે અને આગળ પણ કર્યા છે એ પ્રમાણે જો બધું જ સારું ને બરાબર થતું હોત તો કદાચ ગુજરાત અત્યારે શિક્ષણમાં 18મા ક્રમે ના હોત, એ પણ એક ચિંતાનો વિષય છે। ખેર, શિક્ષણવિદ ડૉક્ટર કિરીટ જોશી આપણી સાથે જોડાયા છે। કિરીટભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। આચાર્યોની સૌથી મોટી મૂંઝવણ એ છે કે સવારે 9:30 થી 10ના ગાળામાં બધું જ કઈ રીતે શક્ય છે? સૌથી પહેલા તો સરકાર અને એમાં પણ શિક્ષણ વિભાગ એ શિક્ષણની ગુણવત્તા વધારવા માટે સતત જાગૃત છે અને એને અનુરૂપ જુદા જુદા વિચારોને અનુરૂપ જુદા જુદા પ્રયોજનો કરી જુદા જુદા પ્રોજેક્ટો અમલમાં મૂકે છે। તે પૈકીનો એક આ નિદાનાત્મક કસોટીઓ। હું થોડુંક અહીંયા સરકારના નિર્ણયથી ડિફર થઉં છું। સરકારના અભિગમો સારા છે, એમના ધ્યેયો સારા છે, એના માટે ભૌતિક સુવિધાઓ પણ ઉત્તમ ઊભી કરી છે, એમાં બે મત નથી। પણ જ્યારે આપણે બાળકોને ધ્યાનમાં રાખી, બાળકોને કેન્દ્ર સ્થાને રાખી એના સર્વાંગી વિકાસની વાત કરતા હોઈએ ત્યારે બાળકોના સ્કિલને ધ્યાનમાં લેવી પડે, બાળકોની ક્ષમતાઓ ધ્યાનમાં લેવી જોઈએ,
બાળકોના શિક્ષણ ઉપર અસર કરતા પરિબળો ધ્યાનમાં લેવા જોઈએ. આખું રાજ્ય એક આપણું વ્યાપ વિશ્વ બને છે અને એ નમૂના ઉપર ધ્યાનમાં રાખીએ તો આદિવાસી વિસ્તારનો નાનો બાળક કે જેને કોઈ સુવિધા નથી અને એને કયા પ્રકારનું શિક્ષણ શિક્ષકે આપ્યું છે, કેટલું આપ્યું છે, કેવી રીતે આપ્યું છે એ બાબત જોઈએ. અને શહેરી વિસ્તારના બાળકોને મળતી ભૌતિક સુવિધાઓ, શૈક્ષણિક સુવિધાઓ અને અપાયેલું શિક્ષણ અને તમામ શાળાઓના તમામ વિદ્યાર્થીઓને એક સૂત્રતાથી સાંકળી લઈ એક જ સરખું પ્રશ્નપત્ર આપીએ એમાં હું સહમત નથી. શાળાઓને સ્વતંત્રતા આપવી જોઈએ. શાળાના આચાર્યો એક સ્વતંત્ર રીતે બાળકોને શિક્ષણ આપે, એની સાથે એનું પરીક્ષણ પણ શિક્ષકો અને આચાર્યો જ કરે સ્વતંત્ર રીતે. એનું પરીક્ષણ કરી મૂલ્યાંકન પણ શાળાના આચાર્ય અને શિક્ષક કરે અને પછી એને અનુરૂપ એમાં જોવા મળેલી ત્રુટીઓ એને ધ્યાનમાં લઈ ઉપચારાત્મક શિક્ષણ આપે તો એ બાળકો દરેક બાળકોની સાથે સમકક્ષ બનવા પ્રયત્ન કરશે. હું ફરીવાર વાત કરું છું કે દરેક બાળક 95% લાવશે જેવો આઈક્યુ ધરાવતો નથી, એવી દરેકની યાદ શક્તિ નથી. તો કોઈ 50% વાળો વિદ્યાર્થી છે નબળો છે એવું માની લેવાની જરૂર નથી, પણ 50% વાળાને 60% ક્ષમતામાં લઈ જવો હોય તો એનું પરીક્ષણ અને મૂલ્યાંકન જુદી જુદી પદ્ધતિથી કરવું પડે, જુદા જુદા સ્થાનેથી કરવું પડે અને શાળાઓને સ્વતંત્રતા જ આપવી જોઈએ. શાળાના આચાર્યોને પણ સ્વતંત્રતા આપવી જોઈએ. જે શાળાના જેવા વિદ્યાર્થીઓ, જેવા પરિબળો એ પ્રમાણે શિક્ષણ અપાય, મૂલ્યાંકન થાય અને એને અનુરૂપ નિદાન કસોટી લેવાય અને એનું ઉપચારાત્મક શિક્ષણ અપાય. હા, પણ દરેક શાળાના ધ્યેયો તો કોમન જ હોવા જોઈએ. દરેક શાળાનો નીતિ જે સરકારે નક્કી કરી હોય કે ભાઈ કેટલા કલાક શિક્ષણ કાર્ય કરવું, અભ્યાસક્રમનું જે હાર્દ છે, જે નક્કી કરેલો છે અભ્યાસક્રમ, એને ધ્યાનમાં રાખવું, પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી એમાં મહત્વના મુદ્દાઓ જે બાળકોને આપણે આપવાના છે એને ધ્યાનમાં રાખી શિક્ષણ કાર્ય ચાલવું જોઈએ. અભ્યાસક્રમ આજે ચલાવાય છે શાળાઓમાં, પણ કોર્સ પૂરો કરવો છે આ ભય શિક્ષકોને છે, આચાર્યોને છે. એટલે 500 પેજની બુક પહેલા પેજના પહેલા શબ્દથી છેલ્લા પેજના છેલ્લા શબ્દ સુધી વંચાઈ જાય એને શિક્ષણ અપાઈ ગયું માનવામાં આવે છે. આ યોગ્ય નથી. શાળાના આચાર્યો, શાળાના શિક્ષકો અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી એને અનુરૂપ હાર્દરૂપ વાત વર્ગખંડમાં કરે, બાળકોની ક્ષમતા જોઈને કરે તો એમાં સફળ રહીશું. એટલે જે નિદાનાત્મક કસોટીનો જે પરિપત્ર રદ કર્યો એ હિતાવહ છે, પણ સાથે સાથે નવા જે સૂચનો કર્યા છે એમાં પણ હું થોડો ડિફર થઉં છું. શાળાઓને સ્વતંત્રતા જ આપી, શા માટે સામાન્ય નિયમન પણ કરવું જોઈએ, હું એવું માનું છું. આવો એક મારો વ્યક્તિગત અભિપ્રાય છે. ઉપરથી આવું છું. ચલો, બિલકુલ સર, જે પ્રમાણે આપણે વાત કરી, પ્રફુલ્લ સર આપની પાસે આવવા માંગુ છું. એક બાબત અહીંયા બહુ સ્પષ્ટ છે, સરે પણ જે પ્રમાણે વાત કરી કે દરેક જે વિસ્તાર છે ત્યાંના જે બાળકોની સ્કિલ, કેપેસિટી, એની ગ્રહણ ક્ષમતા છે તે અલગ અલગ છે અને તેને આધારે કેટલીક છૂટછાટ શાળાઓને આપવી જોઈએ. આ જે નિયમો છે તેમાં રહીને તમે તેની સાથે કેટલા સહમત છો? આંશિક રીતે હું સહમત છું કે એકમ પરીક્ષામાં ચાલે છે, કે બાકી બોર્ડની પરીક્ષામાં તો બધા પેપરો સરખા જ નીકળવાના છે અને સરખું જ મૂલ્યાંકન થવાનું છે. એ વખતે જો સરળ પ્રશ્નપત્રો એકમ પરીક્ષામાં કાઢ્યા હોય તો એ વખતે એને તકલીફ પડી શકે વિદ્યાર્થી, એવું હું માનું છું. હવે આ આખો પ્રશ્ન શેમાંથી ઊભો થયો કે રાજ્યની 5 થી 7 હજાર સ્કૂલો છે જેમાં 9 થી 12 ધોરણના વિદ્યાર્થીઓની આ 27 જુલાઈથી એકમ પરીક્ષા શરૂ થાય છે અને સરકારે એવો પરિપત્ર બહાર પાડ્યો કે તમને 9:30 પોર્ટલ ઉપર પ્રશ્ન બેંક આપવામાં આવશે અને એમાંથી તમારે પ્રશ્નપત્ર તૈયાર કરી અને તમારે સ્કૂલની પરીક્ષા લેવાની છે. હવે આની સામે કેટલાક આચાર્યો અને સંચાલકોએ વિરોધ પણ કરી અને આ નિયમને અણઘડ અને તગલખી પણ ગણાવ્યો છે. એમનું કહેવું એવું છે કે અડધો કલાકમાં પ્રશ્નપત્ર તૈયાર કરવું એ ટાઈમ છે ને અવ્યવહારુ છે. પહેલી વાત આ કરી છે. બીજી વાત એમણે એ કરી છે કે 5 થી 7 હજાર સ્કૂલો એક સાથે પોર્ટલ ખોલવાનો પ્રયત્ન, ડાઉનલોડ કરવાનો પ્રયત્ન કરશે તો હેંગ થવાની પણ શક્યતા છે. અને ત્રીજું, જે ગ્રામ વિસ્તારની જે શાળાઓ છે ત્યાં બીજો પ્રશ્ન તો એ પણ હોય છે કે ચોમાસામાં વીજળી છે વારંવાર આવજા કરતી હોય છે, નેટ નથી મળતું. હા, એટલે પણ નેટ ના મળે, એટલે એ પ્રશ્નો કદાચ ઊભા થઈ શકે. એટલે કેટલાક સંચાલકોને કહેવું એ છે કે ભાઈ આ એક પ્રયોગ છે, એ કોઈ ચોક્કસ શાળાઓમાં કર્યો હોત પહેલાં
ગણતરીની સ્કૂલોમાં કર્યો હોત અને સફળ ગયા પછી આખા રાજ્યમાં લાગુ પાડ્યો હોત તો વધુ સારું હતું. આમાં જો સરકાર નિષ્ફળ જશે તો પાછું ઉહાપો થશે અને ઉલમાંથી ચૂલમાં પડ્યા જેવી પરિસ્થિતિ થશે. કમલેશભાઈએ જે કહ્યું કે ભાઈ વારંવાર પેપરો ફૂટી જાય છે, એ જે સમસ્યાને અટકાવવા માટે આ કર્યું છે, પરંતુ એ માટે બીજા પણ ઘણા બધા રસ્તાઓ હોઈ શકે. અને પેપર ફૂટે છે ત્યારે યોગ્ય પગલાં લેવાતા નથી અને જે પેપર ફોડનાર પકડાય છે એના પર યોગ્ય કાર્યવાહી થતી નથી. એને કારણે બીજા લોકોને પેપર ફોડવામાં પ્રોત્સાહન મળે છે. એ માટે સરકારે વધુ કડક પગલાં લેવાની જરૂર છે. ચલો, બિલકુલ. નિકુલ પટેલ, નેતા કોંગ્રેસ, આપણી સાથે છે. નિકુલભાઈ, એક બાબત મને એ જણાવો કે શું આપને લાગે છે કે આ જે નિર્ણય છે એ ઉતાવળ ભર્યો અથવા તો પછી તદલખી નિર્ણય છે? એટલા માટે કારણ કે આ અડધો કલાકના ગાળામાં શિક્ષકોએ, આચાર્યએ બધું જ કરી લેવાનું છે અને વિદ્યાર્થી સુધી તે પહોંચતું કરવાનું છે. એક બાબત એવી પણ છે કે ધારો કે બહુ વધારે વિદ્યાર્થી હોય અને પેપર છે તે બોર્ડ ઉપર લખવામાં આવે તો કદાચ પાછળ જે બેઠા હોય તેને ના પણ વંચાય, આવી પણ સમસ્યા આવી શકે. સૌ પ્રથમ તો જે રીતના નિર્ણય લીધો છે એને સખત શબ્દોમાં વખોડી કાઢવા લાયક જ છે, કારણ કે કોઈ બી પ્રશ્નપત્રની જ્યારે આપણે વાત કરીએ તો એ પ્રશ્નપત્ર બનાવવા માટેનો યોગ્ય સમય દરેક શિક્ષકને મળવો જોઈએ. બીજો જે આ સરકારનો એક જ લાકડીએ બધાને હાંકવાનો જે અભિગમ છે એ બી ખૂબ જ નિર્દય છે, કારણ કે તમે વિચારો કે પ્રશ્ન બેંક એટલે કે તમે અમુક પ્રશ્નોના સેટ તમે આપી દેશો અને એમાંથી પછી શિક્ષકો પ્રશ્નો બનાવશે. તો શું તમે એવું વિચારો છો કે દરેક વિદ્યાર્થી પાસે સરખું પ્રશ્નપત્ર જશે? તો મારો જવાબ છે ના, કારણ કે ત્યાં જે શિક્ષક બેઠો હશે એની વિવેક બુદ્ધિ પ્રમાણે એને પ્રશ્ન લેશે. બીજી વસ્તુ કે જ્યારે પ્રશ્નપત્રને બનાવી અને તમારે અડધો કલાકમાં એની પ્રિન્ટ લઈ અને દરેક ક્લાસરૂમમાં પહોંચાડવાનું છે, તો એ જો ન પહોંચાડી શકે ને ત્યાર પછી એવું કહેવામાં આવે કે તમારે પ્રશ્નપત્રને બ્લેકબોર્ડ ઉપર લખી દેવો, તો આ એક જ ખૂબ જ દુઃખદદાયક ઘટના છે આ શિક્ષણ જગતની. કારણ કે તમે કીધું એ પ્રમાણે કે બાળક પોતાની સીટ ઉપર બેઠો હોય અને ત્યાંથી બોર્ડ ઉપર શું લખ્યું હોય, શું ના લખ્યું હોય, કયો પ્રશ્ન એને પહેલા અટેમ્પ્ટ કરવો છે, કયો પ્રશ્ન એને પછી અટેમ્પ્ટ કરવો છે, એની જે એને છૂટ મળવી જોઈએ એ નહીં મળે અને એને પ્રશ્નપત્ર જોવાનો મોકો બી નહીં મળે. એટલે કે તગલકી નિર્ણય હું એને 100% ગણાવીશ. અને જે રીતના ગુજરાતનું શિક્ષણ આજે શું કહેવાય કે છેલ્લા લેવલ ઉપર નીચલા સ્તરે પહોંચી ગયું છે. સૌ પ્રથમ તો સર્વને સારું શિક્ષણ આપવાની વાત હું અહીંયાથી તમારા માધ્યમથી કરવા માંગીશ. એના માટે દરેક શાળામાં જે 7000 શાળાઓની આપણે વાત કરીએ છીએ એમાં દરેક વિષયવાર સારા શિક્ષકોની ભરતી થવી જોઈએ. પણ તમે જોયું હશે કે એ બી નથી કરતા. પણ શિક્ષણ વિભાગ સરકારના માર્ગદર્શનમાં અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર શિક્ષણને જે લેબોરેટરી ગણે છે એ ખૂબ જ દુઃખની વાત છે, કારણ કે વિદ્યાર્થીઓ આપણા દેશનું ભવિષ્ય છે અને આવનારા દિવસોમાં આવી ઘટનાઓથી એમના મનોબળ ઉપર ખૂબ જ વિપરીત અસરો પડે છે. તો અમે કોંગ્રેસ તરીકે આ નિર્ણયને સખત રીતે વખોડી. ચાલો, ઓકે. ડૉક્ટર કમલેશ, એક બાબત મને એ થાય કે હા, જે કોમ્પિટિટિવ એક્ઝામની વાત કરવામાં આવે અને એમાં જે વારંવાર પેપર ફૂટે છે ને એને કારણે આપણે આ પ્રકારનો કોઈ નિર્ણય કરવામાં આવે, ઓકે. આ તો પ્રાઇમરી પરીક્ષા છે, કારણ કે 9 થી 12 ધોરણની અને એકમ કસોટી છે, તો શું એના માટે પણ આટલું હાર્ડ ડિસિઝન? નહીં, હાર્ડ ડિસિઝન છે જ નહીં. રાજનૈતિક આ ચર્ચા હોવી ન જોઈએ. આ આખો પેપરનો પ્રશ્ન છે બાળકોના, વિદ્યાર્થીઓને, એ તો જેમ પ્રાઇમરી વિષયનો છે. તો એટલે કદાચ હું એવું માનું છું કે ડૉક્ટર કીર્તિભાઈ જે આપણા વિશેષ લગ્ન છે, શિક્ષણવિદ હોય, પ્રફુલ્લભાઈ હોય રાજકીય વિશ્લેષક, એ જે સૂચનો આપે અને આમાં ક્યાંય ત્રુટીઓ ક્યાં થવાની સંભાવના છે અથવા ક્યાં મુશ્કેલીઓ ટીચરને પડશે, પ્રિન્સિપાલને પડશે, વિદ્યાર્થીઓને પડશે. જેમ આજે કીધું કે બોર્ડ ઉપર લખવામાં પછી પહેલો પ્રશ્ન કયો લખો, છેલ્લો પ્રશ્ન કયો લખો, આ બધું જ વિચારણીય હોઈ શકે છે. આમાં જે નાનું મોટું કદાચ ક્યાંક સુધારો કરવો પડતો હશે તો પણ આ શિક્ષણવિદ કરવા તૈયાર છે. નથી કે આ જ પ્રમાણે ચાલવું. આ એક નવો અભિગમ લઈને આપણે ચાલ્યા છીએ. ત્રુટીઓ પણ હોઈ શકે છે, પરંતુ રાજનૈતિક વિશ્વ રાજનૈતિક કોઈ વાત નથી આમાં. પણ પ્રશ્ન એ છે, પ્રશ્ન અહીંયા એ જ આવીને ઉભો રહે છે કે જો કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના મોટાભાગના જ્યારે પ્રોજેક્ટને આપણે અમલમાં મૂકીએ તો સૌથી પહેલા આપણે પાયલોટ પ્રોજેક્ટ તરીકે દાખલ કરતા હોય છે, તો શું આમાં એ શક્ય ના થઈ શકે? શક્ય થઈ શકે. હું એ જ કહેવા માંગુ છું કે પ્રારંભિક તબક્કે પરિવર્તન કંઈ પણ થતું હોય છે, આપણને પહેલાં શરૂઆતમાં મુશ્કેલ ભર્યું લાગતું હોય છે, પરંતુ અનુભવના આધારે એકવાર અમલમાં મૂક્યા પછી વાસ્તવિકતા શું થાય છે ઓન ફ્લોર
એ પણ આપણે જોવાનું રહ્યું. હા, શું ફાયદા થશે, શું ગેરફાયદા થશે, જે લોકોએ આ આખો નિર્ણય લીધો હશે, અધિકારીઓએ, એ પણ એ લોકોએ વિચાર કર્યો હશે ને. એ પણ એક તો ઘરે બેસીને તો એવું નક્કી નહીં કરી દીધું કે હવે આમ જ કરી દઈએ. એમને પણ ખબર હશે કે પોર્ટલ એક સાથે ખુલશે તો શું થશે, એમને પણ ખબર હશે કે પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન શું થશે. એટલે આ બધી જ ચર્ચા છે એ રાજનૈતિક ચર્ચા કરતાં જે સૂચનો જેમ શિક્ષણવિદ આપતા હોય એ સૂચનો જો લખીને મોકલે અને એનો યોગ્ય અમલ થાય, ક્યાંક હજુ તો સમય આપણી જોડે એવો છે કે ક્યાંક એમાં કંઈક સુધારા વધારા કરી શકાય તો એ ચોક્કસ આવકાર્ય હોય છે. બાકી કોંગ્રેસને તો વિરોધ કરવાનો છે, અમારે તો પરિવર્તન કરીને સારું કામ કરવાનું છે, પ્રજાલક્ષી કામ કરવાનું છે. પ્રોફેસર, આપની પાસે આવું છે, એક બાબત મારે એ જાણવી છે કે જ્યારે આ સમગ્ર પ્રક્રિયા છે તો લાગે છે કે ક્યાંક ઉતાવળિયો નિર્ણય લેવાઈ ગયો હોય, કારણ કે વિચાર વિમર્શ પણ થઈ શકતો હોત, વાલીઓની રાય પણ લેવામાં આવી શકી હોત, શિક્ષકો અને આચાર્યોની, કારણ કે એ જે સ્ટેક હોલ્ડર છે એમનો ક્યાંય ઓપિનિયન ડાયરેક્ટલી ના લેવામાં આવ્યો હોય અને સીધે અમલની વાત હોય એવું ક્યાંક લાગે છે. મેં તમને પહેલા પ્રશ્નના જવાબમાં જ આ વસ્તુ કહી દીધી હતી કે જો ગણતરીની અમુક સ્કૂલો નક્કી કરીને એમાં જો પાયલોટ પ્રોજેક્ટ તરીકે વખત પ્રયોગ કર્યો હોત અને સફળતા બાદ આખા રાજ્યમાં જો લાગુ કર્યું હોત આ વસ્તુ તો કદાચ વધુ આવકાર્ય હોત. અને બીજું છે કે એમાં બધા જ સંકળાયેલા છે, શાળાના સંચાલકો સંકળાયેલા છે, શાળાના આચાર્ય સંકળાયેલા છે અને વિદ્યાર્થીના વાલીઓ સંકળાયેલા છે. એટલે બધાએ સાથે એક વખત વિચાર વિમર્શ કર્યો હોત અને આ નવી પદ્ધતિ એ પછી જો અમલમાં મૂકી હોત તો કોઈ આટલે જે રિએક્શન આવ્યા છે એ આટલા રિએક્શન ના આવ્યા હોત. પરંતુ કમલેશભાઈની એક વાત સાથે હું સહમત છું કે શિક્ષણમાં પ્રયોગો તો થતા જ રહેતા હોય છે અને નવી શિક્ષણ નીતિ પણ ઘડાઈ રહી છે. એ અમલમાં મુકાય ત્યારે સાચું, એમાં ઘણા બધા જ સારી વસ્તુ આવી રહી છે, એવો પ્રચાર થઈ રહ્યો છે. પરંતુ અત્યારે તમે શિક્ષણ જુઓ ને તો જે સેલ્ફ ફાઇનાન્સની જે સ્કૂલો છે અને એ બધાના કારણે એ સ્કૂલો કે એ માટે એક બહુ હલકો શબ્દ વપરાય છે, શૈક્ષણિક સંસ્થાના બદલે કારખાના શબ્દ વપરાય છે. એ પણ અત્યારે જે શિક્ષણનું જે અધપતન થઈ રહ્યું છે એની એ આજ કારખાનું શબ્દ છે એ નિશાની છે. બીજી એક વાત કરું કે કિરીટભાઈ જે અગાઉ કહ્યું ને કે ગ્રામ વિસ્તારનો વિદ્યાર્થી ને શહેર વિસ્તારના વિદ્યાર્થી વચ્ચે સ્પર્ધાનો જે અવકાશ છે, તો હું કહું કે આ વખતે ધોરણ 10 અને 12ના જે પરિણામો આવ્યા ને એ શહેરના વિદ્યાર્થીઓ કરતાં 1 થી 10માં ગ્રામ્ય વિસ્તારના ઓછી સુવિધા વચ્ચે તૈયાર થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. બિલકુલ, જે પ્રમાણે આપણે વાત કરી. ડૉક્ટર કિરીટ જોશી સર, એક મને એ બાબત જાણવી છે કે આપનો શિક્ષણ ક્ષેત્રમાં દાયકાઓનો અનુભવ છે, તો આગળ પણ આ પ્રકારના કોઈ કિસ્સા કે આવી કોઈ ઘટના બની હોય ને ત્યાર પછી એ બાબતને પાછી ખેંચી લેવામાં આવી હોય? શિક્ષણને ગુણવત્તાસભર બનાવવાનું એક ચોક્કસ ધ્યેય રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ ધરાવે છે અને એનો હું સાક્ષી છું. એના માટે જુદા જુદા અભિપ્રાયોના અંતે જુદા જુદા પ્રોજેક્ટો અમલમાં આવે છે. જેમ કે સત્ર પદ્ધતિ હતી, શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન હતું, શ્રમયુક્ત શિક્ષણની વાત હતી. પણ એમાં પ્લસ માઇનસ થઈ અને અંતે અધિકારીઓ બદલાય એટલે પ્રોજેક્ટ અભરાય ઉપર ચડી જાય છે અને પ્રોજેક્ટ એમનામ રહે અને બાળકો પણ એમના એમ રહે છે, ધ્યેયો ખૂણામાં જતા રહે છે. મારી આજની ચર્ચાને અનુરૂપ મારી ફરી વાત છે કે ધોરણ 10 અને 12ની જાહેર પરીક્ષા છે. એ જાહેર પરીક્ષા રાજ્ય કક્ષાએ લેવાય, કરોડો રૂપિયાનો ખર્ચ, કરોડો કલાકોની મહેનત પછી લેવાય છે, ત્યારે વિશ્વસનીયતા અને પ્રમાણભૂતતા સાથે પરીક્ષાનું પરિણામ આપણે મેળવી શકીએ છીએ. આ તો પહેલા ધોરણથી માંડી આપણે ત્રીજા ધોરણથી માંડી આપણે 12મા ધોરણ સુધીની વાત છે. અને પરીક્ષા જ લેવાની હોય તો જે વસ્તુ 10 અને 12માં ડમી સ્કૂલો ચાલુ થઈ ગઈ એ પ્રાથમિકમાં ચાલુ થઈ જશે. માત્ર યાદશક્તિ જોવાની હોય તો શાળા બાળકોનું મૂલ્ય ઘડતર કરવા માટે છે, શાળા બાળકોમાં કૌશલ્ય ઘડતર કરવા માટે છે, કૌશલ્ય વિકાસ માટે છે, શાળા બાળકોમાં રહેલી સ્કિલને બહાર લાવવા માટેની વાત છે, એમને જેમાં રસ છે એમાં આગળ વધારવાની વાત છે. તો શાળાઓને સ્વતંત્રતા આપો, શાળાના આચાર્યોને પ્રયોગો કરવા દો. આ બહુ અગત્યની વસ્તુ છે. અને રાજ્ય સરકારે શિક્ષણ વિભાગને ચોક્કસ ધ્યેય છે કે બાળ કેન્દ્રી શિક્ષણ, ઉત્તમ શિક્ષણ, સર્વાંગી વિકાસ તો પ્રાપ્ત થશે. નહીં તો પ્રશ્નપત્રમાં પણ અણઘડતા આવશે, લેવા ખાતર પરીક્ષા લેવાશે, પરિણામો લેવા ખાતર આવશે, રફ પેપર જતા રહેશે અને આંકડા મુકાઈ જશે અને કલાકો બગડશે અને આખરે સરકારને ને શિક્ષણ વિભાગને એક ડાઘ પડશે કે આ સરકાર શું કરવા બેઠી છે. સરકારનો ધ્યેય સારો છે પણ ક્યાંક આમાં ચૂક થઈ એવું મને લાગે છે.
પરીક્ષાઓ લેવાના બદલે આચાર્યો અને શાળાઓના શિક્ષકો બાળકોને કઈ રીતે રસ વધુ ઉત્પન્ન થાય, કઈ રીતે અભ્યાસક્રમના મહત્વના હાર્દ એમને શીખે અને કેન્દ્રીકૃત એના તરફ ધ્યાન આપી શકાય એવી પ્રવૃત્તિ બનાવે અને એ પ્રવૃત્તિના માધ્યમથી જ ક્યાંક મૂલ્યાંકન થઈ જાય, એનું પરીક્ષણ થઈ જાય, એ વધારે સફળતા અપાવશે એવું હું માનું છું. બિલકુલ. ચાલો, નેતા કોંગ્રેસ નિકુલ પટેલ આપણી સાથે છે. નિકુલભાઈ, એક અત્યારે તમે કોંગ્રેસના નેતા છો એ રીતે નહીં, પરંતુ એક વાલી ધારો કે તમે હોવ અને તમારો પુત્ર છે એ 9મા ધોરણમાં ભણતો હોય અને આ નિર્ણય લેવામાં આવ્યો છે, તમને કેવું લાગે? મેં કીધું એ પ્રમાણે કે જે રીતના નિર્ણય લેવાયો છે આજે ખૂબ જ દુઃખદદાયક નિર્ણય છે. કારણ કે એક વસ્તુ વિચારો કે જે શિક્ષક એને સ્કૂલમાં ભણાઈ રહ્યો છે, જે અભ્યાસક્રમ ભણાઈ રહ્યો છે, એ અભ્યાસક્રમમાં એને શું ડિલિવર થયું છે અને એનું આઉટપુટ શું આવશે. કારણ કે શિક્ષણ એ વિદ્યાર્થીનું કૌશલ્ય વધારવા માટેનું એક માધ્યમ છે ને એના માટે બાળક શાળા જાય છે, જેથી જ્યારે અભ્યાસ કરીને ગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં જાય છે તો એની જે મૂળભૂત જે જ્ઞાન છે, જે મૂળભૂત એનું કૌશલ્ય છે, એને વિકસાવવાનું કામ છે. એને મૂલ્યાંકન અલગ અલગ રીતે શાળાઓ કરે અને એને એક લેવલથી આગળ વધારે. હું ભારતીય જનતા પાર્ટીના મિત્રને કહેવા માંગીશ કે તમે કોઈની વાત સાંભળો છો ખરા, તો તમે એવી આશા રાખો છો કે અમને કોઈ સૂચનો આપે. તમે હંમેશા લાકડી લઈને ચાલો છો અને જે મનમાં આવે છે એવું કરો છો ને આ ગુજરાતની અંદર શિક્ષણની જે દુર્દશા છે એ આજે તમારા શાસન થકી થઈ ગઈ છે. અને આજે શિક્ષણના મોડલની આપણે વાત કરીએ તો કોંગ્રેસને સમજાવવાની જરૂર નથી, કારણ કે આ કોંગ્રેસની અંદર વિદ્યાર્થીઓ દીઠ કેટલા શિક્ષક હોવા જોઈએ એનું મહેકમ જે છે એ કોંગ્રેસે બનાવેલું હતું અને આજે એ મહેકમના પૂરતા શિક્ષકો તમે ભરતી નથી કરી શકતા, એ તમારે સ્વીકારવાનું રહ્યું. અને જે નથી ભરી શકતા આજે લોકો રિટાયર થઈ ગયા છે, પ્રાઇવેટાઇઝેશનને જે મહત્વ આપવામાં ચાલો સર, અહીંયા હું આપને અટકાવવા માંગુ છું અને આપણે જવાબ લઈ લઈએ કમલેશ સર પાસે. લેબોરેટરીઝ અને આ બધું કરવાનું બંધ કરો. શિક્ષણ એક સારી વ્યવસ્થા હોવી જોઈએ. જી સર. નહીં, કોંગ્રેસના મિત્ર જે પણ કહે છે એ અમે શાંતિથી સાંભળીએ છીએ. એ ભલે એવું કહેતા હોય કે અમે કોની જોડે સમજવાનું શું કરવાનું, આ જે નિર્ણય લીધો હશે એ પણ એ લોકોએ શિક્ષણવિદોએ લીધો હશે. હું ચોક્કસ એવું માનું છું, કોંગ્રેસ ઉપર ટીકા નથી કરતો, પણ મારે કોંગ્રેસને એનો ચહેરો બતાવવો છે કે અમારે તમને પૂછીને કંઈ કરવાનું, તમને કહેવાનું, એ કોંગ્રેસને કહેવાનું જેની અસલિયત શું છે એ કોંગ્રેસ. અરે ભાઈ, જે પણ કામ અને જે પણ કરી રહી છે ભારતીય જનતા પાર્ટી, એ પ્રજા જ ક્યાંક અમારી ખોટી ઉપર નિર્ણય લેવાતો હોય તો પ્રજાની સાથે રહીને એ સુધારવા માટે અમે તત્પર રહેતા હોઈએ છીએ. ક્યાંક ને ક્યાંક એવું ન થાય કે આખો શિક્ષણ વિષયનો વિષય ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની સામસામી વસ્તુ ન થઈ જાય. એટલે કોંગ્રેસે આક્ષેપ કરો, કોઈ વાંધો નથી, આક્ષેપ કરતાં કરતાં એમની અસલિયત જોવી જોઈએ. અને એને આમાં કેવું હોય છે કે કોંગ્રેસના મિત્રોને એવું થાય છે કે અમને પૂછીને કરો. અરે ભાઈ, કઈ કોંગ્રેસને અમે પૂછીને કરીએ? કયા કોંગ્રેસના પ્રમુખને, કાર્યકારી પ્રમુખને પૂછીને કરીએ? કયા રાષ્ટ્રીય પ્રમુખને અમે કહીએ અને કયા લોકોને કેવી રીતે શું કરીએ? એટલે કોંગ્રેસને ભાજપનો આ વિષય નથી, શિક્ષણવિદનો વિષય છે. ચોક્કસ હું એવું માનું છું, પ્રફુલભાઈએ જેમ કીધું કે જે એક કીધું કે પૂછવાની વાત કરું છું, એક જ વસ્તુ સ્ટેક હોલ્ડર્સને પૂછવાની વાત કરું છું સાહેબ. હા, તો તમે એ તમારી હેસિયત જુઓ ને સાહેબ કોંગ્રેસની, પછી તમે વાત કરો. હું કોંગ્રેસની હેસિયત કરું છું, વ્યક્તિગત તમારી હેસિયતની વાત નથી કરતો. એટલે જે પ્રમાણમાં જે લોકોનું સૂચન લેવાતું હોય એ લેવાતું હોય છે. હું સ્પષ્ટ કહું છું કે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસનો વિષય જ નથી. કોઈ નિર્ણય લેવાનો હોય તો સ્ટેક હોલ્ડર્સને પૂછવાની, તો એ તો પૂછેલો જ હશે સાહેબ, પૂછેલો જ હશે. તમને પૂછ્યો નથી એટલે એનો અર્થ એ નથી કે સ્ટેક હોલ્ડરને નથી પૂછ્યો હોય. જે પણ વ્યક્તિને જ્યાં બી પૂછવામાં આવતું હશે ત્યાં કર્યું હશે, ક્યાંક ખામીઓ હશે તો અમે સુધારવા માટે તત્પર છીએ અને સૂચનો લેવા માટે તૈયાર છીએ. માત્ર ને માત્ર આક્ષેપો અને વિરોધ કરવો, સાચું હોય તોય વિરોધ કરવો, ખોટું હોય તોય વિરોધ કરવો, ક્યારેક કઈ રીતે વિરોધ કરવો એ આપણે આવડે છે. આ કોંગ્રેસ ભાજપનો વિષય જ નથી, આ શિક્ષણનો વિષય છે. કોંગ્રેસનો વિષય નથી, પ્રફુલભાઈ પોતે કહે છે ને.
આક્ષેપો બંધ કરો, પક્ષીય આક્ષેપો બંધ કરો તો મૂળ વિષય ઉપર અવાય. ચલો બિલકુલ અહીંયા પક્ષીય આક્ષેપો બંધ કરીએ, પણ એક બાબત બહુ જ સ્પષ્ટ છે ને, જ્યારે અહીંયા સ્ટેક હોલ્ડરની વાત આવે છે ત્યારે એ બાબતને આપણે સમજવું પડશે કે આપણે શાળા, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ કે જેમણે પેપર આપવાનું છે, પેપર લખવાનું છે, શું તમે એમને પૂછ્યું? આ એક સૌથી મોટો અને ગંભીર પ્રશ્ન છે. વેલ, આ સાથે જ આપણે આ ચર્ચા છે તેનું અહીંયા સમાપન કરીએ છીએ, પણ આશા રાખી કે પ્રશ્ન બેંકમાં પ્રશ્ન પણ વિદ્યાર્થીઓને ગળે ઉતરે તે લેવલના હોય કે જેથી તેઓ સારા જવાબ પણ આપી શકે અને સારો નાગરિક પણ દેશનો બની શકે. ચર્ચામાં જોડાયા તે બદલ નિકુલભાઈ, કમલેશભાઈ, ડૉક્ટર કિરીટ જોશી અને પ્રફુલ્લ સર, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.